નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા રાજ્ય સરકારના સહયોગથી આજે અલગ અલગ સ્કૂલો 9 જેટલી સ્કૂલોના બિલ્ડિંગનું લોકાર્પણ અને એક બિલ્ડિંગ માટે ખાતમુહૂર્તના આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત સુરત શહેરના માનનીય મેયર શ્રીમતી માયાબેન માવાણી, ઉધનાના ધારાસભ્ય શ્રી મનુભાઈ પટેલ, ડેપ્યુટી મેયર શ્રી સુધાકરભાઈ ચૌધરી, સ્થાયી સમિતિના ચેરમેન શ્રી રાજનભાઈ પટેલ, નેતા શ્રી અલ્પાબેન મહેતા, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી રાજેન્દ્રભાઈ કાપડિયા, સૌ કોર્પોરેટરશ્રીઓ, શિક્ષક મિત્રો, વાલીઓ અને વાલા વિદ્યાર્થીઓ, સુરત મહાનગરપાલિકા શિક્ષણના ક્ષેત્રમાં જે એણે રાજ્ય સરકારના સહયોગ સાથે કામ કર્યું છે એના માટે હું શિક્ષણ સમિતિના ચેરમેનશ્રીને, મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને સૌ શિક્ષક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આખા દેશમાં મહાનગરપાલિકા દ્વારા ચાલતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓમાં જો સૌથી સારું શિક્ષણ આપવામાં આવતું હોય તો એ સુરત શહેરમાં આપવામાં આવે છે. અને એના જો કોઈ અભિનંદનના અધિકારી હોય તો શિક્ષક ભાઈ બહેનો છે, એમણે ખૂબ જહેમત કરીને બાળકોને તૈયાર કર્યા છે. સાથે સાથે મહાનગરપાલિકાએ પણ રાજ્યના મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને શિક્ષણના મંત્રી શ્રી પ્રદ્યુમનભાઈ વાજા, એમણે પણ અનેક પ્રકારની અલગ અલગ ગ્રાન્ટો આપીને સુરત મહાનગરપાલિકાને શિક્ષણના કાર્યક્રમમાં જે સહયોગ કર્યો છે એના માટે એમને પણ આભાર અને અભિનંદન આપું છું. આજે સુરત શહેરની અંદર 396 જેટલી સ્કૂલની બિલ્ડિંગો બની છે અને તમને ખબર છે કે એક રાજકીય પાર્ટી એવો દાવો કરતી હતી કે અમે સૌથી સારું શિક્ષણ આપીએ છીએ, સારી બિલ્ડિંગ બનાવીએ છીએ. મારે એમને આમંત્રણ છે કે એકવાર સુરત મહાનગરપાલિકાની આ બિલ્ડિંગોને જોઈ જાઓ, તમે તમારા શીશ મહેલને પણ ભૂલી જાઓ. એ પ્રકારનું અહીં પણ જે કન્સ્ટ્રક્શન થયું છે, અહીં લગભગ 2,10,000 જેટલા વિદ્યાર્થીઓ કુલ મળીને ભણે છે. 5,000થી વધારે ટીચરો અહીં કામ કરે છે. મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારની મદદ સાથે બપોરે બધા જ બાળકોને ભોજન અને કુપોષિત બાળકો માટે પણ એને પોષિત કરવા માટેનો આહાર આપવામાં આવે છે. સાથે સાથે 2 જોડી કપડાં, 1 જોડી બૂટ અને બૂટ મોજા સાથે એ પણ મહાનગરપાલિકા અહીંયા વિદ્યાર્થીઓને સારી ક્વોલિટીના પૂરા પાડે છે. એના માટે પણ હું મેયર, ચેરમેન, ડેપ્યુટી મેયર, નેતા, મહાનગરપાલિકાના સૌ ચેરમેનશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આપને વિશ્વાસ અપાવું છું કે એક સમય હતો કે ગરીબ અને સામાન્ય વ્યક્તિએ પોતાના બાળકોને મહાનગરપાલિકાના સ્કૂલમાં ભણવા મોકલતો હતો, પરંતુ બીજા બધા મધ્યમ વર્ગ અને ઉપરના વર્ગના લોકોને એવું લાગતું હતું કે મહાનગરપાલિકામાં બાળકોને સારું શિક્ષણ મળતું નથી, એટલા માટે પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવતા હતા, ટ્યુશનના પૈસા ખર્ચ કરતા હતા. પરંતુ આજે આપણે જોયું હશે કે વર્ષોની શિક્ષકોની મહેનત અને જહેમતને કારણે આજે આ મહાનગરપાલિકાના શિક્ષણના ક્વોલિટીમાં જે રીતે સુધાર થયો છે, બદલાવ આવ્યો છે, અને જે વિશ્વસનીયતા આવી છે, એના કારણે પ્રાઇવેટમાં પણ ભણતા બાળકોને હવે વાલીઓ એ મહાનગરપાલિકાના સ્કૂલમાં એને દાખલ કરે છે. એ જ આપણને બતાવે છે કે મહાનગરપાલિકામાં વિદ્યાર્થીઓ માટે શિક્ષકો તનતોડ મહેનત કરે છે અને એનામાં રહેલી ટેલેન્ટને ઓળખીને એને આગળ વધારવા માટે પણ પ્રયત્ન કરે છે. આજ મહાનગરપાલિકાની સ્કૂલોમાંથી ભણીને અનેક વિદ્યાર્થીઓ એ આગળ વધ્યા છે. કોઈ ડૉક્ટર થયા, કોઈ અલગ અલગ ક્ષેત્રમાં ગયા, કોઈ વકીલ થયા, કોઈ સાયન્ટિસ્ટ પણ થયા છે. એટલે આવા અનેક ઉદાહરણો એ મહાનગરપાલિકાના સ્કૂલમાં ભણતા બાળકોએ
પોતાના ટેલેન્ટને આધારે પોતાના વાલીઓની મદદ સાથે અને શિક્ષકોના સહકાર સાથે એમણે પણ આ સિદ્ધિ હાંસલ કરી શક્યા છે. એના માટે હું ફરીથી શિક્ષક ભાઈ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મા બાપોએ પણ પોતાના બાળકોને મોબાઈલના લતમાંથી છોડાવીને એને ગ્રાઉન્ડ પર મોકલવાનો પ્રયત્ન કરવો જોઈએ. ખુલ્લી હવાની અંદર એ જ્યારે સ્પર્ધામાં ઝુકાવશે ત્યારે એનામાં રહેલી ટેલેન્ટને બતાવશે, એનામાં રહેલી શક્તિઓ બહાર આવશે અને એના કારણે દેશને ખૂબ સારા ખેલાડીઓ પણ મળવાની શક્યતાઓ છે. હું ફરીથી આજના જે કાર્યક્રમ છે અત્યંત મહત્વનો કાર્યક્રમ છે. ઘણીવાર હું કોઈ કાર્યક્રમને અવોઇડ કરી દઉં, પરંતુ જ્યારે વિદ્યાર્થીઓનો કાર્યક્રમ હોય ત્યારે વાલીઓને મળવાનું થાય, ત્યારે શિક્ષક ભાઈ બહેનોને મળવાનું થાય, ત્યારે મને પણ આનંદ થાય છે કે એવા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો મોકો મળે. આ શિક્ષકો ફક્ત શિક્ષણનું કાર્ય નથી કરતા, પણ સાથે સાથે સમાજ સુધારણાનું પણ કામ કરે છે. જે મા બાપ પોતાના બાળકોને અમુક જે કૃત્યો છોડાવી નથી શકતા, એ શિક્ષકો જ્યારે પોતાના વિદ્યાર્થીને સમજાવે છે ત્યારે બાળક એવા કૃત્યોમાંથી પણ દૂર થઈ જાય છે. એને કદાચ વારંવાર મોબાઈલ જોવાની ટેવ હોય તો એમાંથી પણ એનો છુટકારો થાય છે. એને પુસ્તકોમાં રસ પડે એ પ્રકારના પુસ્તકો વાંચવા માટે પણ, એવા પુસ્તકો આપવા માટે પણ આ શિક્ષકો પ્રયત્ન કરતા હોય છે. એના કારણે પણ બાળકોનું ઘડતર થતું હોય છે. અને એટલે જ માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ કહેતા હતા કે જ્યારે તમારે કોઈ દીકરી આપવી હોય ત્યારે એના બેંક એકાઉન્ટમાં કેટલા પૈસા છે જોવાને બદલે એના ઘરમાં કેટલા પુસ્તકો છે એ તમે જોઈને દીકરીને આપજો. ત્યાં સંસ્કાર હશે તો લક્ષ્મીની કૃપા તો થવાની જ છે. આપણે પણ આપણા બાળકોને શિક્ષણની સાથે સાથે સંસ્કાર આપીએ એવી આપ સૌને વિનંતી કરીને ફરીથી આજે જે નવી નવી બિલ્ડિંગો મહાનગરપાલિકાએ બનાવી છે, જે રીતે એમની ક્વોલિટી જાળવી છે, જે રીતે શિક્ષક ભાઈ બહેનોએ અભ્યાસની ક્વોલિટી જાળવી છે, એને જાળવતા રહે. વાલીઓની તો અપેક્ષા હશે કે એનું બાળક ખૂબ ભણે, પણ વાલીઓમાં કોઈ યોગદાન આપી શકતા નથી. એ આર્થિક ઉપાર્જન માટે એ બિઝી હોય છે અને ત્યારે શિક્ષક ભણાવશે એવું એ શિક્ષક પણ છોડી દેતા હોય છે. અને ત્યારે શિક્ષકોની જવાબદારી પણ વધી જાય છે. પણ વાલીઓ પણ શિક્ષકો સાથે મળતા રહે, એમને પ્રોત્સાહિત કરતા રહે, એમનો આભાર માનતા રહે, એ મારી સૌ વાલીઓને પણ વિનંતી છે. ફરીથી માન્ય મેયરશ્રી, માન્ય ડેપ્યુટી મેયરશ્રી, માન્ય સ્ટેન્ડિંગ ચેરમેનશ્રી, નેતાશ્રી, ધારાસભ્યશ્રી મનુભાઈ અને શિક્ષણ સમિતિના ચેરમેન કે જેનો કાર્યકાળનો કદાચ છેલ્લો પ્રસંગ હતો રાજેન્દ્રભાઈ કાપડીએ એમના સમયમાં 2.5 વર્ષમાં ખૂબ સારા રચનાત્મક કામ કર્યા. એમની ટીમે પણ ખૂબ સારા કામ કર્યા. અનેક સ્પર્ધાઓ યોજી, મહેંદી સ્પર્ધા હશે દીકરીઓની, કે અલગ અલગ રંગોળીની સ્પર્ધાઓ હશે, તેમાંથી આપણને એનું ટેલેન્ટ પણ જોવા મળ્યું. તો એમને પ્રોત્સાહિત કરવાનું કામ પણ ભાઈ શ્રી રાજેન્દ્રભાઈ કાપડિયાએ કર્યું છે.